આમોદમાં ગૌમાતાનું કરુણ મોત. આઈ લવ આમોદ બોર્ડ પાસે ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વધુ એક ગાયે દમ તોડ્યો. તંત્ર સામે રોષ. આમોદ શહેરમાં સ્વચ્છતા અને ગૌરક્ષાના દાવાઓ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. નેશનલ હાઈવે નંબર 64 પર આવેલા આછોદ 3 રસ્તા પાસે જ્યાં શહેરની શાન ગણાતું આઈ લવ આમોદ બોર્ડ લખેલું છે, ત્યાં જ એક ગાય મૃત હાલતમાં મળી આવતા સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. સ્થાનિક ગૌરક્ષક ભરતભાઈના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં હાઈવેને અડીને કચરાના મોટા ઢગલા ખડકાયેલા રહે છે. ખોરાકની શોધમાં રખડતી ગાયો આ કચરામાંથી પ્લાસ્ટિક અને ઝેરી પદાર્થો આરોગ્ય છે, જે તેમના માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. ભરતભાઈ અને તેમની ટીમે અગાઉ પણ આવી અનેક ગાયોને દફનાવી હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવ્યા છે. ગૌરક્ષકોનો આક્ષેપ છે કે પ્લાસ્ટિક મુક્ત ખોરાકના અભાવે બોલજીવો સતત મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ ગંભીર પ્રશ્ને વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરવા છતાં કચરાના નિકાલ માટે કોઈ નક્કર આયોજન કરવામાં આવ્યું નથી. હાઈવે પરથી પસાર થતા હજારો મુસાફરોની નજર આ ગંદકી અને મૃત પશુઓ પર પડતા શહેરની છબી પણ ખરડાઈ રહી છે. હવે શહેરજનો એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે કચરાના ઢગલા દૂર કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે. સવાલ એ છે કે શું તંત્ર હવે જાગશે ખરું? નંબર 64 પર અત્યારે ટ્રાફિકની સમસ્યા ઘણી છે અને એક મૃત ગાય અંદાજે 2 દિવસથી પડેલી છે. અત્યારે મારી એક વિનંતી છે નગરપાલિકાના સદસ્યોને અને નગરપાલિકાના ચીફ ઓફિસર અને જે કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે આ ગાય 2 દિવસથી પડી છે પણ અહીંયા કોઈ ધ્યાન કદર લેતું નથી. અને અત્યારે મોટી મોટી બૂમો પાડવાવાળા ગૌરક્ષકો એ ગૌરક્ષકો 2 દિવસથી ગાય જોવામાં નહીં આવતી. બીજું બધા દોડધામ ચાલુ કરતા હોય છે. જ્યારે આ ગાય મૃત હાલતમાં પડી છે, ગાય માતાની પૂજા કરો છો તો ગાય માતા તો રોડ પર પડી છે, એની અત્યારે એની દફન વિધિ થવી જોઈએ. અને ગૌરક્ષકો અને ગૌ પ્રેમીઓને બધે મારી વિનંતી છે આજે ને આજે કલાકની અંદર આ ગાય ઉઠાવી જોઈએ. નગરપાલિકાને મારી એક વિનંતી. મારું નામ છે ભરતભાઈ ભીખાભાઈ વસાવા. આ કચરો ખાવાથી ગાયનું મૃત્યુ પામ્યું છે. આજે 2 દિવસ થયા છે ગાયને મળ્યા, પણ કોઈ અને ઉઠાવવા રાજી નથી, કચરો સાફ કરાવવા રાજી નથી. આટલી બેદરકારી છે આમોદના નગરપાલિકાની. તમે જોઈ શકો છો આ ગૌ માતામાં પડેલી છે. એના ઉલ્લેખમાં કોઈ નિરાકરણ આવતું નથી. વારે ઘડીએ આ પશુઓને તકલીફ થાય છે. એના માટે પાંજરાપોળ આ બિનઆધારી ગાયો અમે પૂછીએ કે તો અમારી નો એટલા બિનઆધારી ગાયો છે. તો આ ગાયને પાંજરાપોળ કે ગમે તે તમે નક્કી કરી આવો, એના માટે અમને કોઈ વ્યવસ્થા કરી આવો તો અમે પાંજરાપોળમાં પૂરીને ચારો અત્યાર સુધી કેટલી ગાયો કચરો ખાવાથી મરણ થયેલ છે? અત્યાર સુધીમાં 1000 થી 2000 જેવી ગાયો મળી જશે અમારી નજરમાં. 2000 જેવી ગાયો તો અમે આમ દફન વિધિ કરેલી હશે. તમારું નામ શું? સુરેશભાઈ, આજે ગાય મૂળ હાલતમાં પડેલી છે, એ તમે અહીંયા શેરડીના રસનું દુકાન ચલાવો છો, તો તમારા ધ્યાનમાં હશે કેટલા દિવસથી કે અત્યારે જ મેં કાલની જોયું ને. તો શું આજે બીમાર હતી કે કોઈ? એવી આપણને ખબર નથી. એટલે આ ગાય કાલની પડેલી છે અહીંયા મૂળ હાલતમાં એમ ને? કાલે વનનું જોયેલું છે ને.